જય માતાજી બધાને। તો આપણે તિલક કરીને થઈ ગયા રેડી। ઓ ભદેશભાઈ ની ગાડી ભરાઈ ગઈ લાગે છે। ચલો કાકા બે નીકળી ગયા, સીધા પોકી ગયા પેટ્રોલ પંપે। અહીંયાથી લઈ લીધા આપડા ચેતકભાઈ ને। જરાક આગળ આવેલા આ તો છુક ગાડી આડી પડી, ફટાફટ નીકળી ગયા અને સીધા પોકી ગયા પશે ગામની ભૂમિમાં। આપણી સાથે છે ભાવનગર ફિંક્સ વાળા। આપણે સૌથી પહેલા જઈએ છીએ મુરલીધર દાદાના દર્શન કરવા। જી થઈ ગયા મુરલીધર દાદાના દર્શન। અને અહીંયા બાજુમાં જ વિશાળ અને ભવ્ય મુરલીધર દાદાનું મંદિર મળી રહ્યું છે। મંદિરની કામગીરી ખૂબ જ સરસ છે અને આપણા મુરલીધર દાદા વહેલાથી વહેલા આ મંદિરમાં બિરાજમાન થવાના છે। પછી આપણે સ્વયંસેવકોને મળી લીધું અને સીધા જ આવી ગયા બહાર। તો અહીંયા થવાનું છે 551 કુંડીનું મહાયજ્ઞ। જો સરસ મજાની શિવજીની મૂર્તિ। હવે જઈએ છે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે। જો બહાર જ સરસ મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે। 20 તારીખ થી 28 તારીખ સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે અને સપ્તાહના વક્તા શ્રી રમેશભાઈ ઓઝા છે। તો બધા અવશ્ય પધારજો। પછી આપણે નીકળી ગયા પ્રસાદી લેવા માટે। સપ્તાહના પંડાલની બાજુમાં પ્રસાદી માટેની બહુ જ સરસ વ્યવસ્થા કરેલી છે। તો તમે બધા પણ અવશ્ય પધારો મુરલીધર દાદાની પ્રસાદી લેવા માટે। પછી તો આપણે પણ મુરલીધર દાદાની પ્રસાદીનો લાભ લઈ લીધો। પછી આપણે પોકી ગયા પાર્કિંગમાં અને નીકળી ગયા ઘરે જવા। પછી શેરડીનો રસ ઉપાડીને પોકી ગયા મેલડી માના મંદિરે। મેલડી માના દર્શન કરીને કાકાને બે આખો દીની વાતો કરતા કરતા પોકી ગયા ઘરે। તો બધાને જય માતાજી, જય મુરલીધર દાદા।